brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની। આમ તો રાજકોટને મોજીલું રાજકોટ કહેવામાં આવે છે, પરંતુ આજે રાજકોટ શોકમગ્ન છે। ન માત્ર રાજકોટ પણ આખું ગુજરાત અને આખો દેશ શોકમગ્ન છે, કારણ કે રાજકોટના નાના મહુવા સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની છે, જેનાથી આખો દેશ હચમચી ઉઠ્યો છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જુબાન કેસરી। મારી બરાબર પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે તમને ઝાંખા દેખાતા હશે, કારણ કે આજથી 24 કલાક પહેલા અહીં ઝાકમ જોડ હતી। અહીંયા એક ગેમ ઝોન ધમધમતું હતું કે જે એક પૈસા કમાવાનું માધ્યમ હતું અને નિયમોના લીરા ઉડાડવામાં આવ્યા હતા। આજે આ ગેમ ઝોન એક એવી ઘટનાનો સાક્ષી બન્યો છે કે જેના કારણે 30 લોકોના મોત થઈ જાય છે। અને નવાઈની વાત તો એ છે કે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો કે નિયમો પણ પાડવામાં નથી આવ્યા, અને ત્યાં સુધી કે અધિકારીઓ અને ક્યાંક અહીંના પ્રશાસનના જે લોકો છે, જે શાસકો છે, તેઓની પણ આમાં મેણા પીપણાની ક્યાંક શક્યતાઓ સેવાઈ રહી છે। અહીં રાજકીય નેતાઓના આટાફેરા તો જોવા મળ્યા, પરંતુ ક્યાંય પણ એવી રાજકીય ઈચ્છા શક્તિ નથી જોવા મળી કે જેના કારણે નિયમોનું પાલન થાય। ત્યારે આ તમામની વચ્ચે એક જ સવાલ, અગ્નિકાંડમાં કોનો ખેલ? ત્યારે અગ્નિકાંડને લઈને સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે, કારણ કે ઘટના એટલી ગંભીર છે કે નિર્દોષોના જીવ ગયા છે, નિયમોના ધજાગરા ઉડ્યા છે, ક્યાંય પણ નિયમો પાડવામાં નથી આવ્યા। તેની વચ્ચે સૌથી મોટા સવાલ TV9 કરી રહ્યું છે, અગ્નિકાંડના અસલી આરોપીઓ ક્યારે આવશે સામે? કારણ કે અગ્નિકાંડની આખી રમત કોની છે તેના સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે, અને તપાસ પણ એટલી જ અનિવાર્ય બની ગઈ છે। સરકારી અધિકારીઓની સામે ક્યારે થશે કાર્યવાહી? કારણ કે અધિકારીઓની જો રહેમ નજર ન હોય તો કયા કારણે આટલો વિશાળ ઢાંચો બની જાય છે અને કોઈ પણ પ્રકારના દસ્તાવેજો પણ નથી જોવામાં આવતા, તે પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। કોઈ પણ મંજૂરી વગર કેવી રીતે થયો શરૂ આ ગેમ ઝોન? જ્યાં હજારો લોકો આવે છે ત્યાં નિયમોની કે સેફટીની કોઈ પણ ખાતરી આપવામાં નહોતી આવતી, ઉલટાના ફોર્મ ભરાવવામાં આવતા હતા કે તમે અંદર જશો તો આની જવાબદારી કોઈ નહીં રહે, કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો એની પણ સંચાલકો જવાબદારી નહીં લે। 4 વર્ષથી ધમધમતા ગેમ ઝોન પર કોઈની નજર કેમ ના ગઈ એ પણ મોટો સવાલ છે। પોલીસ અને ફાયર વિભાગે કેમ ન કરી કોઈ કાર્યવાહી? FIRમાં જવાબદાર અધિકારીઓના નામ કેમ નથી એ પણ સવાલ છે। શું અધિકારીઓને બચાવવાની કોશિશ થઈ રહી છે? સંચાલકોએ સિસ્ટમની છટકબારી શોધી છતાં તંત્ર મૌન કેમ રહ્યું? આ તમામ સવાલ અહીં થઈ રહ્યા છે। તો અગ્નિકાંડને લઈને જે મોટા ખુલાસા થઈ રહ્યા છે તે પણ આપને દર્શાવી દઈએ। 4 વર્ષથી NOC વગર ચાલતો હતો આ ગેમ ઝોન, ફાયર વિભાગની નથી લેવામાં આવી કોઈ મંજૂરી, સિસ્ટમની છટકબારીઓ બની નિર્દોષ લોકોના મોતનું કારણ। અલગ અલગ સરકારી વિભાગે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે, અને અત્યારે જે પરિવારો સ્વજનોની રાહ જોઈ રહ્યા છે તેમને જવાબ આપવા માટે પણ એ લોકો છટકી રહ્યા છે, જે ખરેખર આ પરિવારો માટે કરમની કઠણાઈ બન્યા છે। ત્યારે હાલ આ તમામની વચ્ચે જે કાર્યવાહી થઈ રહી છે, FIR કરવામાં આવી છે, તેમાં શું ઘટસ્ફોટ થયા છે, તેમાં પણ કઈ બાબતોનો ખુલાસો થયો છે એ પણ આપને દર્શાવી દઈએ। સૌથી પહેલી વાત, 3 માળનું પતરાનું ફેબ્રિકેશનનું માળખું ઊભું કરાયું છે, ફાયર NOC મેળવ્યું નથી, આગને બુઝાવવાના યોગ્ય સાધન ન હતા, ટીઆરપી ગેમ ઝોન દ્વારા ફાયર NOC માટે કોઈ અરજી પણ કરવામાં નથી આવી। 6 આરોપીઓ સામે હાલ તો ફરિયાદ કરવામાં આવી છે।
કઈ કઈ કલમો ઉમેરવામાં આવી છે તે પણ આપને દર્શાવીએ. કલમ 304, 308, 337, 338, 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધવલ કોર્પોરેશન અને રેસવે એન્ટરપ્રાઇઝ નામની કંપની પણ ઊભી કરાઈ હતી અને એવી ઘણી બધી ગફલતો આ આખા કાંડમાં સામે આવી છે જેનો FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈક એવું પણ કહી રહ્યું છે કે ત્યાં ડીઝલના પ્રમાણમાં પણ વધારો હતો, જથ્થો હતો, એવી પણ બાબત સામે આવી છે. ત્યારે જવાબદારીમાંથી છટકવાની કોશિશ પણ ઉડીને આંખે વળગી રહી છે. આપને એક એક મુદ્દા દર્શાવીશું જેમાં પોલીસ વિભાગ લાયસન્સ આપી દીધું, ફાયર NOC મુદ્દે હાથ ખંખેરી લીધા. પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનરે પણ જવાબ આપવાનો ટાળી દીધો અને ઊભા થઈને રવાના થઈ ગયા. મહાનગરપાલિકાના રૂલની વાત કરીએ તો હંગામી બાંધકામ કહીને TP શાખાએ હાથ ખંખેરી દીધા અને ત્યાં જ આ સંચાલકોને ક્યાંક ગેરકાયદેસર આ આખી પ્રવૃત્તિ કરવાનો ચાન્સ મળી ગયો. ફાયર વિભાગની વાત કરીએ, NOC માટે અરજી આવી નથી, NOC પણ આપી નથી, જેની સામે પણ ગંભીર સવાલો થઈ રહ્યા છે અને આ તમામ વિભાગો છે એ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ પ્રજા માટે. તો અગ્નિકાંડની દુર્ઘટનામાં હવે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગેમ ઝોનમાં શનિવારે આ ગેમિંગ ઝોનમાં 99 રૂપિયાની ટિકિટ રખાઈ હતી, એટલે લોકોનો ધસારો પણ વધારે આવે, લોકોને તો વધારે બોલાવા હતા, પરંતુ તેમને સુરક્ષા નથી આપવી એ આ કાંડનો મુખ્ય હેતુ હતો. ક્યાંક ટિકિટનો લાભ આપવા માટે, લોકોનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એન્ટ્રી કરનાર દરેક લોકો પાસેથી એક ફોર્મમાં સહી લેવામાં આવતી હતી અને આ ફોર્મમાં ઘણી શરતો રાખવામાં આવી હતી, જેમાં પણ એવી શરતો રાખવામાં આવી હતી કે જો કોઈ પણ દુર્ઘટના ઘટે તો તેમાં સંચાલકોની કોઈ જવાબદારી નહીં. આ પ્રકારના ગેમ ઝોનમાં અથવા તો કહો ડેથ ઝોનમાં લોકો ભરીને આવતા હતા, ત્યારે લોકોની જાગૃતતા સામે પણ ક્યાંક સવાલ ઉભો કરતો આ કિસ્સો ચોક્કસથી કહી શકાય. Powered by Sensodyne and Women. Beyond the Nursery.